મારી વાલી બહેનો, શું તમે ઈશ્વરે આપેલા આશીર્વાદો માટે ઈશ્વરનો આભાર માનો છો? શું તમે તમારા બાળકોને આ બાબત શીખવો છો? તમારા બાળકો આભારી બનતા શીખે તે માતા તરીકે તમારી જવાબદારી છે, તે યાદ રાખો. પ્રિય બહેનો, નમસ્કાર. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. ફરી એકવાર આ ખાસ કાર્યક્રમ મારફતે આપને મળતા અમને ખૂબ આનંદ થાય છે. આપના ઉત્તમ પ્રતિભાવો અને પ્રાર્થનાઓ બદલ ધન્યવાદ. સલામ મિત્રો, આજે પણ એક નવા વિષય સાથે અમે અહીં હાજર થયા છીએ. જો આપને યાદ હોય તો ગયા સપ્તાહથી આપણે માતૃત્વ વિશેની શ્રેણીની શરૂઆત કરી હતી. તેના પ્રથમ ભાગમાં આપણે શીખ્યા કે માતાના શબ્દોનો મોટો પ્રભાવ બાળકના જીવન પર હોય છે. તેથી દરેક માતાએ હકારાત્મક શબ્દો વડે પોતાના બાળકને ઉત્તેજન આપવું જરૂરી છે. વાલી બહેનો, માતૃત્વની આ શ્રેણીમાં આગળ વધતા આજે બીજા ભાગમાં આપણે શીખીશું કે એક માતા તરીકે આપણા બાળકોને બીજાનો આભાર માનતા શીખવવો પણ જરૂરી છે. આ એક અદ્ભુત કળા છે જે આપણે સમજણ સાથે આપણા બાળકોને શીખવવાની છે. નાના બાળકો સ્વભાવથી જ સ્વકેન્દ્રિત હોય છે. કેટલાક પુખ્ત વયના લોકોને પણ થેન્ક યુ કહેતા તકલીફ પડે છે. તેથી આભારી બનવાનું વલણ નાનપણથી જ બાળકમાં રોપવાની અગત્ય છે. આભારી ભાવ પ્રગટ કરનાર લોકો જો આપણી આસપાસ હોય તો આપણને ખુશી મળે છે. તમારી વાત સાચી છે. જ્યારે આપણે બાળકોને આભાર માનતા શીખવીએ છીએ ત્યારે તેઓ બીજાઓ પ્રત્યે વધારે લાગણીશીલ બને છે. યાદ રાખો, તમારા બાળકમાં આભારી ભાવ તમે માત્ર એક રાતમાં મૂકી શકતા નથી. તમારું બાળક તે શીખે તે માટે તમારે ધીરજ રાખતા શીખવું પડશે. કદાચ તમારા બાળકને આભારી બનવાનું શીખતા અઠવાડિયું લાગે, મહિનો લાગે અને કદાચ વર્ષ જેટલો લાંબો સમય પણ લાગે. તમારા બાળકના હૃદયમાં તમે જે સારા બીજ વાવો છો તેનો બદલો કોઈક દિવસ તો તમને મળવાનો જ છે, તે યાદ રાખો. પણ તે માટે ધીરજ રાખો અને તમારા બાળકની સાથે જબરજસ્તી ના કરો. નીતિવચનો 22 અને 6 બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. હવે મને ખબર પડી કે બાળકના શિક્ષણમાં આભારી ભાવ શા માટે અગત્યનો છે. મને કેટલીક માતાઓને જોઈને ખરેખર આનંદ થાય છે કે તેઓ બાળક બહુ નાનું હોય ત્યારથી જ તેને થેન્ક યુ કહેતા શીખવે છે. આ બહુ સારી આદત છે જે દરેક માતાએ પોતાના બાળકના જીવનમાં વિકસાવવી જ જોઈએ. પવિત્ર બાઇબલ પણ આપણને આભાર માનવાનું શિક્ષણ આપે છે. જૂના અને નવા કરારમાં આવા ઉદાહરણો મળી આવે છે. મિત્રો, બાઇબલના સમયમાં રક્તપિત્ત અથવા કોઢ ભયંકર રોગ માનવામાં આવતો હતો. જેને પણ આ રોગ થાય તે ફાટેલા વસ્ત્ર પહેરતો, પોતાનું મોઢું ઢાંકીને ચાલતો અને તે જ્યારે રસ્તા પરથી પસાર થાય ત્યારે અશુદ્ધ અશુદ્ધ એવી બૂમો પાડતો. લેવીય 13:45 અને 46 લખ્યું છે,
રક્તપિત્ત થયેલા લોકોને છાવણીની બહાર અલગ રાખવામાં આવતા હતા. તેનો રોગ ચેપી અને અશુદ્ધ માનવામાં આવતો હતો. હા, આજે પણ આ ગંભીર રોગ છે. એટલા જ માટે તેઓના માટે અલગ દવાખાના અને અલગ રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે છે. બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે મૂસાની બહેન મરિયમે મૂસાની આગેવાનીની વિરુદ્ધ વાત કરી. તેની શિક્ષા રૂપે તેને કોઢ થયો અને તેને 7 દિવસ છાવણીની બહાર રાખવામાં આવી. અરામનો સેનાપતિ નામાન પણ આ જ રોગથી પીડાતો હતો. મારી બહેનો, નવા કરારમાં પણ લૂક 17:11-19 આવી જ વાત લખવામાં આવી છે. એક વખત ઈસુ યરુશાલેમ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગામમાંથી પસાર થતા તેમને 10 રક્તપિત્યા સામા મળ્યા. તેઓએ દૂરથી જ બૂમ પાડીને ઈસુને કહ્યું કે સ્વામી, અમારા પર દયા કર. તેઓએ બીજા લોકો પાસેથી સાંભળ્યું હતું કે ઈસુ તેમના જેવા લોકો પ્રત્યે અનુકંપા રાખતા હતા. ઈસુએ તેઓની બૂમ સાંભળીને તેઓને કહ્યું કે જાઓ, તમારા શરીરને યાજકોને દેખાડો. તેથી તેઓ ગયા અને રસ્તે ચાલતા ચાલતા તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. અહીં આપણે જોઈએ છીએ કે તેઓએ ઈસુની વાત માની અને તેઓ સાજા થયા. ઈસુએ શા માટે તેઓને કહ્યું કે તમારા શરીર યાજકોને દેખાડો? તેનું કારણ એ હતું કે તે સમયમાં માત્ર યાજકો જ જાહેર કરતા હતા કે તેઓ હવે શુદ્ધ છે. હવે લૂક 17:15-19 આપણે વાંચીએ. આ બહુ અગત્યનો ભાગ છે. તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમૃની હતો. ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. હું માનું છું કે પેલા 9 રક્તપિત્યા પોતે સાજા થયા છે તેની ઉજવણી સમાજના લોકો સાથે કરી રહ્યા હશે. તેઓએ ઈસુની પાસે આવીને તેમનો આભાર માનવાની કોઈ પરવા કે ચિંતા કરી નહીં. 10 માંથી ફક્ત એક માણસ ઈસુનો આભાર માનવા પાછો આવ્યો અને તે પણ સમૃની હતો. શા માટે લૂક અહીં લખે છે કે તે સમૃની હતો? તે શું આપ અમને કહેશો? આ તમે બહુ જ મહત્વનો સવાલ પૂછ્યો છે. હજારો વર્ષો પહેલા સમૃની અને યહૂદી લોકો એકબીજાના દુશ્મનો હતા. ઈશ્વરનું ભજન ક્યાં કરવું જોઈએ તે બાબતમાં તેઓની વચ્ચે વિખવાદ હતો. યહૂદી લોકો યરુશાલેમના મંદિરમાં ઈશ્વરનું ભજન કરતા હતા અને સમૃની લોકો ગેરિઝીમ પર્વત પર ઈશ્વરનું ભજન કરતા હતા. પેલો સમૃની ઈસુની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. તે માણસે ઈશ્વરને મહિમા આપ્યો એટલું જ નહીં, પણ ઈસુનો આભાર પણ માન્યો. ઈસુ તે જ મસીહ છે એવું કદાચ તે જાણતો નહીં હોય, પણ ઈસુ દ્વારા ઈશ્વરે તેને સાજો કર્યો છે એવું તે ચોક્કસ જાણતો હતો. મિત્રો, આ 10 રક્તપિત્યાઓએ ઈસુને જોરથી બૂમ પાડીને કહ્યું હતું કે તે તેઓને સાજા કરે. પણ સાજા થયા બાદ ઈસુનો આભાર માનવા ફક્ત એક જ માણસ પાછો આવ્યો. બાકીના 9 આ બાબતને ભૂલી ગયા. આપણે પણ શું આવું જ કરતા નથી? ઈશ્વરે આપણને જે આશીર્વાદ આપ્યા છે તે બદલ ઈશ્વરનો આભાર માનવાનું આપણે પણ ભૂલી જઈએ છીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણને મળેલા આશીર્વાદો માટે આપણે તેમનો આભાર માનીએ. એકદમ સાચી વાત છે આ. 1 થેસાલોનિકી 5:18 બાઇબલ શીખવે છે, દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. મારી વાલી બહેનો, માતા તરીકે આપણે પોતાના બાળકોને શીખવીએ કે તેઓ પણ ઈશ્વરનો આભાર માનવાનું યાદ રાખે અને બીજા લોકો તેમના માટે કંઈક કરે ત્યારે પણ તેઓ તેમને થેન્ક યુ કહેતા શીખે. આ વાત તેઓ સરળતાથી શીખી જશે એવું નથી. તમારા બાળકોને આભારી બનવા માટે તાલીમ અને શિક્ષણ
આપવું પડશે. હા બહેનો, તે સાથે તમારા બાળકોમાં બીજી સારી આદતો પણ વિકસાવો જે તેમને સામાજિક રીતે મદદરૂપ બને. આપણા દૈનિક જીવનમાં આવી આદતો ઉપયોગી બને છે. દાખલા તરીકે, વાતચીતમાં સારી ભાષાનો ઉપયોગ કરવો, યોગ્ય રીતે અને ધીમા અવાજમાં વાત કરવી, તમારો શારીરિક હાવભાવ, ચહેરાનો ભાવ, આંખનો સંપર્ક વગેરે બાબતો વાર્તાલાપ માટે મહત્વની છે. આ બધી બાબતો લોકો સાથે તમારા સંબંધોને મજબૂત બનાવે છે. તે સાથે આભારી બનવું તે પણ તમારા સંબંધોને મજબૂત કરવા માટે એક સારી આદત છે. બાઇબલનું વચન હમણાં જ આપણે જોયું કે દરેક સંજોગોમાં આપણે આભાર માનતા શીખવાનું છે. એક માતા તરીકે યાદ રાખો કે તમારું બાળક દરેક સમયે તમને જુએ છે કે તમે શું કહો છો અને બીજા લોકોની સાથે તમે કેવી રીતે રહો છો. દાખલા તરીકે, તમારા ઘરમાં રસોઈ કરનાર તમારી માતા કે અન્ય વ્યક્તિને તમે થેન્ક યુ કહો છો તો તે તમારું બાળક જુએ છે. જ્યારે તમે સ્મિત સાથે તમારા ઘરમાં કોઈને આવકાર આપો છો તો તે પણ તમારું બાળક જુએ છે. જ્યારે તમને મદદ કરનાર વ્યક્તિનો તમે આભાર માનો છો તો તે પણ તમારું બાળક જુએ છે. તેથી જ્યારે તે બાળક આવી કોઈ સ્થિતિમાં આવે ત્યારે તે પણ તમારા જેવું કરે છે. આ રીતે બાળકો તમારી પાસેથી આભારી ભાવ પ્રગટ કરતા અથવા થેન્ક યુ કહેતા શીખે છે. તેથી એક માતા તરીકે તમારા બાળકને માટે નમૂનો પૂરો પાડનાર બનો. શું તમે એક આદર્શ માતા બનશો? ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દેવોના દેવની માન એકલોતી છે મહિમાવાન, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંગા સૃષ્ટિના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને સ્તોત્રો કરો, કરો સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. એકલો કરે ચમત્કાર, સર્વલોક પર અધિકાર, તેને ભજો ભજો સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સર્વ કરતા બુદ્ધિમાન, સહુનો રક્ષક સ્તુતિમાન, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે આભારી વલણ રાખીને થેન્ક યુ કહેવાનું આપણા બાળકોને શીખવવું જોઈએ તે વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. આભારી બનવાની સાથે ઉદાર બનવું તે પણ એક સારો ગુણ છે જે આપણે બાળકોમાં વિકસાવવો જોઈએ. બાઇબલ જણાવે છે, જ્યારે આપણે ઉદાર બનીએ છીએ ત્યારે આપણે આભારી બનવાનું પણ શીખીએ છીએ.
સાચી વાત છે. આ બાબત સમજવા આપણે બીજો કરંથી 9:10-13 કલમો વાંચીએ. અહીં પ્રેરિત પાઉલ લખે છે, હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળની વૃદ્ધિ કરશે. એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા દેખાડો કે જેથી અમારી મારફતે દેવની સ્તુતિ થાય. કેમ કે એ સેવા બજાવ્યાથી કેવળ સંતોની ગરજ પૂરી પડે છે એટલું જ નહીં, પણ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન થાય છે. અહીં પ્રેરિત પાઉલ લખે છે કે તમે સર્વ રીતે ધનવાન થઈને ઉદાર પણ બનો, જેથી અમે દેવની સ્તુતિ કરી શકીએ. તે જણાવે છે કે કરિન્થના લોકોની નાણાકીય ઉદારતાને લીધે યરુશાલેમની મંડળીની ભૌતિક જરૂરિયાતો પૂરી થઈ એટલું જ નહીં, પણ ખ્રિસ્તમાં તેઓ એક થયા અને સંગતમાં આગળ વધ્યા. મારી બહેનો, શું માતા તરીકે તમે તમારા બાળકોને ઉદારતાથી આપવાનું શીખવો છો? નાના બાળકો આવી બાબતોને અને લાગણીઓને સમજી શકતા નથી, પણ મા બાપે બાળકોને શીખવવું જોઈએ કે લાગણીઓ આપણા જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે. તે માટે તમે તમારા બાળકોને પૂછી શકો કે જ્યારે કોઈ તેમને થેન્ક યુ કહે ત્યારે તેમને કેવું લાગે છે. તેઓ કહેશે કે મને તો તે ગમે છે અથવા મને બહુ સારું લાગે છે. આ સમયે તમે તેઓને બીજાનો આભાર માનવો જરૂરી છે તે બાબત સરળતાથી શીખવી શકો છો. મારી બહેનો, બાઇબલ આપણને ગલાતી 5:22-23 કેટલાક સદ્ગુણો વિશે શીખવે છે. તે છે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. આ તો પવિત્ર આત્માનું ફળ છે અને તે ઈશ્વર તરફથી આવે છે. તે તમારા બાળકોને શીખવો. હું માનું છું કે બાળકોએ આભાર માનવા માટે ઔપચારિક બનવાની જરૂર નથી. તે માટે તેઓ બીજી રીતો પણ અપનાવી શકે છે. જો તમારું બાળક શરમાળ છે અને બોલતા તેને સંકોચ થાય છે તો તે નાની ચિઠ્ઠી લખી શકે અથવા 2 હાથ જોડીને પણ આભાર માની શકે છે. નીતિ વચનો 15 અને 13 લખ્યું છે, અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે, પણ હૃદયના ખેદથી મન ભાંગી જાય છે. એનો અર્થ કે તમારા હૃદયનો આનંદ તમારા ચહેરા પર દેખાય છે તે તો કોઈકે તમારા માટે કંઈક કર્યું છે તે પ્રગટ કરવાના પરિણામ રૂપે દેખાય છે. દરેક વિશ્વાસી વ્યક્તિના મોં ઉપર આવો આનંદ દેખાવો જોઈએ. મારી બહેનો, આભાર માનવાની કળા નિરીક્ષણ કરવાથી પણ શીખી શકાય છે. દાખલા તરીકે તમારા બાળકની સાથે કુદરતની સુંદરતા વિશે વાત કરો. તે તો ઈશ્વરનું અદ્ભુત સર્જન છે. એટલા જ માટે ગીતશાસ્ત્ર 8:3 અને 4 દાઉદ લખે છે, આકાશો જે તારા હાથના કૃત્યો છે અને ચંદ્ર તથા તારાઓ જેઓને તે ઠરાવ્યા છે તેઓ વિશે હું વિચાર કરું છું. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અને મનુષ્યપુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે. આપણા માટે આ જાણવું કેટલું અદ્ભુત છે કે ઈશ્વરે આપણને તેમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, જેથી આપણા જીવન દ્વારા ઈશ્વરને પ્રગટ કરી શકાય. તે સાથે નાના બાળકો જેઓ તેમને મદદ કરે છે તેઓને પ્રેમ કરીને પોતાનો આભારી ભાવ પ્રગટ કરી શકે છે. આપણી આસપાસ ઘણા લોકો એવા છે જેઓ આપણને રોજિંદા જીવનમાં મદદરૂપ બને છે. દાખલા તરીકે પોસ્ટમેન, ડૉક્ટર, નર્સ, શિક્ષક, પટાવાળા, સફાઈ કામદાર, ઘરના કામ કરનાર વગેરે. જો તેઓના કામ બદલ તેઓની કદર કરવામાં આવે અને થેન્ક યુ કહેવામાં આવે તો તેઓ બહુ ખુશ થાય છે. મહિનામાં કે વર્ષમાં એકવાર તમે તેઓને થેન્ક યુ કાર્ડ આપીને, ફૂલ આપીને કે મીઠાઈ આપીને કે નાની ભેટ આપીને તેઓનો આભાર માની શકો છો. આમ કરવાથી તમે તેઓના કામની કદર કરો છો એમ સમજીને તેઓ ખુશ
ખુશ થાય છે. બાઇબલ પણ આપણને શીખવે છે કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. જ્યારે પ્રેમ કરવાની વાત આવે છે ત્યારે તેમાં જરૂરિયાતમંદને મદદ કરવાની વાત છે. માતા તરીકે બાળકોને નાનપણથી જ શીખવવું જોઈએ કે તેમની પાસે જે છે તે તેઓ બીજાની સાથે વહેંચતા શીખે. જો ગરીબી વિશે વિચાર કરીએ તો ઇઝરાયલના સમયમાં પણ તે હતી. એટલા જ માટે બાઇબલના પ્રબોધકો નાઝરેતના ઈસુ અને સંત પાઉલ પણ આ વિશે વાત કરે છે. એક અંદાજ એવું કહે છે કે તે સમયમાં 10માંથી 9 માણસો ગરીબી રેખાની નીચે જીવતા હતા. રોમન સામ્રાજ્યની અર્થવ્યવસ્થા અસમાન હતી. તે સમયે આજની જેમ મધ્યમ વર્ગના લોકો નહોતા અને ગરીબ લોકોની કોઈ પરવા પણ કરતું નહોતું. માણસનો ધર્મ અને સંસ્કૃતિ અનુસાર તેનું મૂલ્ય આંકવામાં આવતું હતું. ગરીબો પ્રત્યેના વ્યવહાર વિશે બાઇબલ નીતિવચનો 14 અને 31માં બહુ કડક શબ્દોમાં કહે છે. ગરીબ પર જુલમ કરનાર પોતાના સર્જનહારની નિંદા કરે છે, પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે. મારી બહેનો, બાળકો નાના હોય ત્યારથી જ તેઓને શીખવો કે તેઓ ગરીબો માટે પ્રાર્થના કરે અને તેમનાથી બનતી મદદ પણ કરે. તેઓ પોતાના કપડાં, રમકડાં, પુસ્તકો અને નાસ્તો ગરીબ બાળકોની સાથે વહેંચે. તે માટે તેઓને ઉત્તેજન આપો. તે સાથે ઈશ્વરે તેઓને જે આપ્યું છે તે માટે દરરોજ ઈશ્વરનો આભાર માનવાનું પણ તેઓને યાદ કરાવો. તે સાથે તમારા બાળકો જ્યારે કોઈ સારું કામ કરે ત્યારે મા બાપ તરીકે તેની નોંધ લો અને તેની કદર પણ કરો. આ બહુ સારી બાબત છે. જ્યારે બાળક કોઈ સારું કામ કરે ત્યારે મા બાપ તેની પ્રશંસા કરવાનું ભૂલી જાય છે. હંમેશા યાદ રાખો કે નાના બાળકોને નવી બાબતો કરવાનું ગમે છે. તે માટે તેઓ સતત પ્રયત્ન પણ કરે છે. તેથી બાળકની ટીકા ના કરો અને તેને ઉત્તેજન આપો. તેનો અર્થ એવો નથી કે બાળકના ખોટા વખાણ કરીને તેને માથે ચડાવો, પણ તમને બાળકની કઈ બાબતોથી ખુશી મળે છે તે તમારા બાળકને કહો. જ્યારે પણ તમે કોઈ સારી બાબતને માટે તમારા બાળકના વખાણ કરો છો ત્યારે તે ભવિષ્યમાં વધારે સારું કરવાનો પ્રયત્ન કરશે. તમારું બાળક ગમે તે ઉંમરનું હોય પણ સારી અને સાચી બાબતને માટે તેના વખાણ કરો. દાખલા તરીકે તે તારી વસ્તુઓ અને પુસ્તકો સરસ રીતે ગોઠવીને રાખ્યા છે. તે મને બહુ ગમ્યું. સાચી વાત. આમ કરવાથી બાળક સમજી શકશે કે તમે તેની પાસે શું અપેક્ષા રાખો છો. સાચી બાબતોમાં બાળકના વખાણ કરવાથી તેનો આત્મવિશ્વાસ અને સ્વમાન વધે છે. તે બાળકને પોતાના સંબંધી હકારાત્મક વિચારો કરવા મદદ કરે છે. જ્યારે તમારું બાળક કોઈ સારું કામ કરે ત્યારે તમે તેને નાનું ઇનામ આપીને વધારે સારું કરવા પ્રોત્સાહન આપી શકો છો. મને આશા છે કે આજે જે બાબતો અમે આપને શીખવી તે તમે ધ્યાનમાં રાખશો. આવો તે માટે આપણે ઈશ્વરની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, તમે અમને બાળકોની મૂલ્યવાન ભેટ આપી છે તે માટે તમારો આભાર માનીએ છીએ. માતા તરીકે અમારી જવાબદારી નિભાવવા અને બાળકોનો સારો ઉછેર કરવા અમને ડાપણ આપો. અમારા બાળકોમાં આભારી વલણ કેળવવા અમને મદદ કરો. તમારા વચનો બાળકોમાં રોપવા અમને મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રભુજી
દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. એક માતા તરીકે બાળકોને આપણે આભારી બનતા શીખવાનું છે. તે આજે આપણે શીખ્યા. મા બાપ તરીકે તમારા બાળકોને જે બાબતોમાં રસ છે તેમાં આગળ વધવા ઉત્તેજન આપો. દાખલા તરીકે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, રાહત કાર્યોમાં ભાગીદાર બનવું, દાન એકત્ર કરવું અથવા અન્ય સારી પ્રવૃત્તિમાં ભાગ લેવો વગેરે. જ્યારે તમે બાળક પર દબાવ કરવાને બદલે તેને પસંદગી આપશો ત્યારે તેઓ વધારે સારું કામ કરશે. આ રીતે તેઓ પોતાનું આભારી વલણ પ્રગટ કરતા પણ શીખશે. મારી બહેનો, જ્યારે તમારું બાળક રાત્રે સૂઈ જાય તે પહેલાં દિવસ દરમિયાન તેણે શું કર્યું તે વિશે તેની સાથે વાત કરો. તમારું બાળક દરેક વાત તમારી સાથે કરી શકે તેવું વાતાવરણ ઘરમાં રાખો. કઈ બાબતો માટે આજે તેઓ ઈશ્વરનો આભાર માનવા માંગે છે તે પણ બાળકોને પૂછો. આ રીતે તમે બાળકને ઈશ્વરનો આભાર માનતા પણ શીખવી શકશો. પહેલો કાળ વૃત્તાંત 16 અને 34માં લખ્યું છે, યહોવાનો આભાર માનો, કેમ કે તે કૃપાળુ છે, કેમ કે તેની દયા સદાકાળ ટકે છે. મારી બહેનો, મને આશા છે કે અમારું આજનું શિક્ષણ આપને ચોક્કસ ગમ્યું હશે. અમારો આ એપિસોડ આપ યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો. આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને પણ ઉત્તેજન મળશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 9429375512. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા